થોડા દિવસો પહેલા રેલવે સ્ટેશન રોડ ઉપર વેપારીને આતરી ₹25 લાખની ખંડણી માંગવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જેના અનુસંધાને ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો દ્વારા એસપી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આ પ્રમાણની બનતી ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી। તેની સાથોસાથ આ પ્રકારના ગુના આચરનાર ખંડણીખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। મહેન્દ્ર શાહ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી। અમારા સભ્ય એકમ ઉપર થોડા દિવસો પહેલાં મોટર રોકી અને જે હુમલો થયો એના અનુસંધાને આજે અમે અહીંયા એસપી સાહેબને મળવા આવ્યા હતા, પણ એસપી સાહેબ નથી એટલે ડીવાયએસપીને અમે મળ્યા। આપણે સૌ જાણીએ છીએ કે ભાવનગરમાં ધીરે ધીરે બધો વેપાર ધંધો ઓછો થતો જાય છે। જે કાંઈ રડ્યા ખડ્યા લોકો કામ અહીંયા કરે છે એને પ્રોટેક્શન મળતું નથી ને એના કારણે છેલ્લા કેટલાય સમયથી આવા બનાવો વધતા જાય છે અને આવા બનાવો વધે તો સ્વાભાવિક રીતે નાનો ઉદ્યોગકાર કે નાનો વેપારી એ મૂંઝાઈ જાય। પણ અમારી સંસ્થા ચેમ્બર છે એ 1200 ઉદ્યોગોનું પ્રતિનિધિત્વ કરે છે અને અમને જ્યારે એમ લાગ્યું કે ભાઈ હવે નાના લોકોની સલામતીનો પ્રશ્ન જ્યારે વધારે આવ્યો છે ત્યારે અમે ખાસ એસપી સાહેબને મળવા આવ્યા છીએ। અમે કલેક્ટર સાહેબને પણ મળવાના છીએ અને કદાચ જરૂર પડશે તો ગૃહમંત્રીને પણ રજૂઆત કરશું, કારણ કે જો આ રીતે પ્રોટેક્શન અમને ન મળે તો નાનામાં નાનો માણસ, અને બીજું આપ બધા જાણીએ છીએ આપણે કે આવા બનાવમાં કોઈ સાથે રહેલું નથી, એમ છતાં એટલા બધા લોકો આવ્યા છે એ આ બનાવની ગંભીરતા દર્શાવે છે। તો અમારી વિનંતી રાજ્ય સરકારને પણ છે કે આવામાં કડકમાં કડક પગલાં લઈ અને આ કરીને અમને નાના ઉદ્યોગકારોને ખાસ કરીને પ્રોટેક્શન આપે।